ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જશો. અને આજે જો હાર્દિકનું ફાઇનલ ફંક્શન છે, તો અમે આજે એની કોલેજે જઈએ છીએ. અને શું ફંક્શન છે એ હું તમને પછી કહીશ, સાંજે કહીશ. તો જો સવારે અમે બ્રેકફાસ્ટ મંગાવ્યો હતો, તો બ્રેકફાસ્ટ આવી ગયો છે. અને ચલો બ્રેકફાસ્ટ કરી લઈને ફટાફટ નીકળીએ, બરોબર ને? અત્યારે અમે હાર્દિકની કોલેજ પહોંચી ગયા છીએ. જો પાછળ કોલેજ છે, બધા ફોટોગ્રાફી કરે છે ને પછી છે ને જગ્યા નહીં મળે, કેમ કે આજે અહીંયા આરોગ્ય મંત્રી ને એ બધા આવવાના છે, તો જગ્યા નહીં મળે. એટલા માટે એમ કીધું કે પહેલાં તમે બેસી જાઓ, પછી બહાર નીકળો ને રિટર્નમાં ત્યારે તમે ફોટા પાડજો. 800 થી 900 માળાનો ફંક્શન છે, બંને એટલા વહેલા અંદર જતા રહેશે, એમાં બેનિફિટ છે. હા, અને અહીંયાના જેનું ડિગ્રી આપવાના છે ને એ લોકોનો સરસ મજાનો આમ ડ્રેસ કોડ છે, બતાવું ચલો તમને. જો અમે બધા જઈએ છીએ, હવે કોન્વોકેશન શરૂ થવાનું છે થોડી વારમાં, તો અમે બસ ડોમમાં બેસવા જઈએ છીએ. ડ્રેસ કોડ જો એટલા બધા પૈસા છે. I request all the students to be quick enough to grab their seats as we will shortly welcome our chief guests for today. Dr. Hardik Kumar Leelaben Bhupatbhai Gohil. જો અહીંયા આ લોકોનો ગ્રુપ ફોટો પાડે છે બધા MBBS વાળા સ્ટુડન્ટનો. તો ડોક્ટરની ડિગ્રી સેરેમની પૂરી થઈ ગઈ. પછી હાર્દિક એમ કીધું કે તું પહેરો તારો ફોટો પાડવી. જો કેવું લાગે? યોગ્યતાની ડિગ્રી અપાઈ દીધી. દૂરથી જતું તારા सबके लिए डिग्री आ गई. टोपी રાખવાની ઉભો રહેજો. છેલ્લો દિવસ પિક્ચર જોયું ને તો છેલ્લો દિવસ પિક્ચરમાં આવે જ ક્લાસ. રિયલમાં તમે ફર્સ્ટ ટાઈમ આવો ક્લાસ છે. આ દીકનો ક્લાસરૂમ છે. બેસી જાઓ જાઓ. પાછા ભણવા અમે ગબ્બરનો ડુંગરો ચડવાયો છે, તો એમાં રોપવેની ટિકિટ લીધી છે, અને બસ હવે અમે રોપવામાં જઈશું. ઉપર ચડશે હા ના આપણે ભેગા છે ના પદમાં મેં હાથથી લેતા હતા, તને વિડીયો કર્યો હતો. તે તમે ગબ્બર હતા, હું સ્કૂલે હતી. અત્યારે તમે ગબ્બર હતા, ઉપર હતા. જૂનાગઢ તો 600 રૂપિયા છે. ડુંગર ઉપર ચડી ગયા છીએ, રોપ વે માં ચડ્યા છે.
ઉપર પહોંચી ગયા છીએ અહીંયા મંદિરે દર્શન કરવા માટે. તોય ઘણા રોપવેમાં આવ્યા ને તોય દાદરા બસીએ થોડાક ચડવા ઉતરવાનું. દાદરા છે ને ટ્રાફિક ભાઈ મોબાઈલ વચ્ચે નહીં બરો ભાઈ. આગળ જવા દેવું. આપણે એવમોરની ગાડી એવમોર ઓકો આમ ઉપર જઈશ, આ નીચે જઈશ. બે રસ્તા અલગ અલગ છે. પાછળ મસ્ત મંદિર દેખ્યું. બધી બાજુ જોઈ. ન્યાય કેટલી ગળદી થશે. જો અમે અહીંયા જમવા ઉભા રહ્યા, અંબાજીથી પાલનપુર જતા હતા તો પપ્પા એને ડિસાઈડ કર્યું કે રસ્તામાં જમતા જઈએ. તો બસ જો હવે જમવા જઈએ છીએ. તો ચાલો જમી લઈએ. તો જો પાલનપુરથી અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ રાજકોટ. મારા પપ્પાની પાછળ છે, જોડે જોડે જ છીએ અમે. અને બગોદરાથી અમે છૂટા પડશું. અંબર હોટલ છે ત્યાં જમીને એ લોકો ભાવનગર જશે અને અમે રાજકોટ જશું. અને અહીંયા અમે ટ્રાફિકમાં ઊભા છે કેમ કે ગુજરાતના સીએમ નહીં કોઈ હશે, હવે ખબર નહીં, જો નીકળ્યા બતાવું. ભૂપેન્દ્ર પટેલ એની જ આવી ગાડીઓ છે. ફૂલ તડકો જામી ગયો છે અને હોટલ અંબર પહોંચી ગયા છે જમવા માટે. અને હોટલ અંબર છે. અમે લોકો આગળ નીકળી ગયા અને યોગિતાના પપ્પાની પાછળથી આવે છે. પછી પહોંચ્યા નથી, અમે ઊભા છીએ અહીંયા જમશું અને પછી નીકળશું. ત્યાં માથું પકડી ઊભી છે. જો અમે અંબર હોટલમાં જમી લીધું, પાછા નીકળી ગયા છીએ. અને હું ઈશ્વરને કહું કે થોડી વખત હું ગાડી ચલાવું, પણ ઈશ્વર મને ના પાડે છે. રસ્તામાં ફૂલ ટ્રાફિક છે. હવે તડકાનું ટ્રાફિક હોય જ નહીં. લ્યો આગળ કેટલા વાહન છે? કઈ નથી, રિક્ષા જ છે એક ખાલી. ખટારા છે. ના, થોડી વાર તો હું ચલાવીશ જ ગાડી. દર્શન હોટલે હોલ્ટ કર્યો છે અને અમને જો મોઢું જો કેવો તડકો લાગી ગયો. 2 દિવસ પાલનપુરમાં તડકો ન લાગ્યો, રાજકોટ આમ નજીક આવે છે એમ તડકો લાગે છે. એટલે મમ્મી પપ્પા વયા ગયા ને એટલે તડકો લાગવા અમને. અત્યાર લગી તડકો નહોતો લાગતો. જોડે હતા તો મજા આવી, આમ ટાઈમ સ્પેન્ડ કર્યા જોડે, મજા આવી. જતા રહ્યા બગોદરાથી. ત્યાં લગી કાંઈ તડકો નહોતો લાગતો, મોજમાં હતો. મોજમાં જોઈ ને, મમ્મી પપ્પા જોડે હોય તો પણ મોજમાં ન હોય. તો પછી મોજમાં રહ્યો. મોજમાં પણ તડકો લાગે. મેં પહેલા જ કીધું અમને તારા મમ્મી પપ્પા વહી જાય ને એટલે તને તડકો લાગવા મળશે. લીંબુ સોડા પીવા ઉભા રહ્યા. તો જો અમે ઘરે પહોંચી ગયા છીએ. તો એમેઝોનમાંથી ઈશ્વરે કંઈક ઓર્ડર કર્યું હતું. ઓર્ડર શું કર્યું હતું ને એને મને પૂછ્યા વગર કરી દીધું હતું, કેમ કે એ મને પૂછીને કરે ને તો હું ના પાડું. એટલે ખબર નહીં હવે એને કંઈક એની વસ્તુ ઓર્ડર કરી છે. એમ તો મને જેવો તેવો આઈડિયા છે. પોપટલાલ કા છાતા અભી બારિશ આને વાલી હે ના. ના, કંઈક અલગ જ છે. બતાવો ખોલીને. છાતા છાતા ગાડીમાં રાખવાનું લાગે છે ઓલું, આગળ તડકો ન લાગે એના માટે. હે ને કેટલા ટાઈમથી એને કીધું તો મારી મંગાવવું છે મેં કીધું સાલ નાખી દેશું આગળ, કા કંઈક બીજું કપડું નાખી દેશું, તો એને મંગાવી દીધું. આવું કંઈક મંગાવ્યું. છત્રી જ છે.
નથી દેખાતું આમાં. ઢકાઈ ગઈ.